વધુમાં વધુ જાગૃત થયું હોય તો સહકાર ક્ષેત્રમાંથી થઈ છે. ભારત દેશ ગામડાનો દેશ છે. એની આખી આબાદી ગામડાની અંદર રહેલી છે. ભારત દેશની ગામડું સુખી તો શહેર સુખી, અને તો જ આપણો દેશ સુખી થઈ શકે. સામાન્ય રીતે ઘણી બધી સરકારો આવી ગઈ, પણ જ્યારે નરેન્દ્રભાઈ કેન્દ્રમાં વડાપ્રધાન તરીકે બેઠા ત્યારે એને એમ થયું કે આખું અર્થતંત્ર ગ્રામ્ય આધારિત છે ભારતનો. તો નરેન્દ્રભાઈને વિચાર આવ્યો કે આ કેન્દ્રની અંદર સહકાર આવડું મોટું તંત્ર હોય અને તો સહકારનું ખાતું જ ન હોય તો આ વ્યાજબી ન કહેવાય. અને એને તરત જ વિચારના અમલ માટે સહકારી એક આખું વિભાગ ઉભો કર્યો.